સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પ્રાંતિજ અને તલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16/2/2025ના રોજ યોજાઈ હતી કે જેના 18 ફેબ્રુઆરીના રોજ પરિણામો આવતા ખેડબ્રહ્મા પ્રાંતિજ તથા તલોદમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીએ થોડું ઘણું સન્માન જાળવ્યું હતું, પરંતુ પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં કોંગ્રેસની ખરાબ હાલત થઈ હતી. દરેક પાલિકામાં કસમકસની ચૂંટણી યોજાશે તેવી વાયકાઓ વચ્ચે જિલ્લાની ત્રણેય પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ તથા કોંગ્રેસે તમામ 28 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આમ આદમી પાર્ટીએ 3 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા કે જેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું, એક ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો તથા એક ઉમેદવાર ઉભો રહેતા તેની હાર થઈ હતી. ખેડબ્રહ્મા શહેરમાં વોર્ડ નંબર 1 તથા 3માં ભાજપની પેનલ તથા 4 અને 7 નંબરમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. ખેડબ્રહ્મા નગરપાલિકામાં સામેલ ચીખલી ગામમાં વોર્ડ નંબર 1 છે કે જે વર્ષોથી કોંગ્રેસ તરફી રહ્યો હતો કે જેમાં આ વેળા ભાજપનો ભગવો લહેરાયો અને આખી પેનલ ભાજપની આવી હતી. બીજી તરફ પ્રાંતિજમાં ભાજપની 19, કોંગ્રેસની 2 તથા 3 અપક્ષોને ફાળી ગઈ હતી, જ્યારે તલોદ નગરપાલિકામાં ભાજપની 22, કોંગ્રેસની 1 અને 1 અપક્ષની જીત થઈ હતી. ખેડબ્રહ્મા પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા જીતેલા ઉમેદવારો તથા ભાજપના કાર્યકર્તાઓ તથા ટેકેદારોએ ઠેર ઠેર ફટાકડા ફોડી મુખ્ય રસ્તાઓ પર વિજય સરઘસ કાઢ્યું હતું. હસમુખ પ્રજાપતિ, DP ન્યૂઝ, સાબરકાંઠા.